સાયલા તાલુકામાં આવેલા લીંબડી ભોગાવો એ થોરિયાળી ડેમના દ્રશ્યો છે, જ્યાં વરસાદની સિઝનમાં ડેમ 100% ભરાઈ જતા ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે, જેના કારણે નીચાણવાળા ગામો થોરિયાળી, નવા જસાપર, મોટા કેરાળા, વડિયા, સમઢિયાળા, જૂની મોરવાડ, નવી મોરવાડ, વસ્તળી અને જૂના જસાપર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ માલ મિલકત સહી સલામત સ્થળે ખસેડી લેવા સૂચના પણ આપવામાં આવી છે. હાલના વરસાદી સિઝનમાં જોવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાંથી સૌથી વધુ વરસાદ સાયલા તાલુકામાં 43.7 mm નોંધાયો છે. સાયલાની 22,000 જેટલી વસ્તી તેમજ પશુધન માત્ર થોરિયાળી ડેમ પર નિર્ભર છે. થોરિયાળી ડેમમાંથી સાયલા, ચુડા અને વઢવાણ જેવા 3 મોટા તાલુકાના 14 જેટલા ગામોને ખેતી માટે પિયતનું પાણી કેનાલ મારફતે આપવામાં આવે છે. દર ઉનાળામાં તેમજ ઉનાળાની શરૂઆતમાં જ ડેમ ખાલી થઈ જવાથી સાયલાની 22,000ની વસ્તીને પીવા તેમજ વાપરવાના પાણીની સમસ્યા દર વર્ષે ઊભી થાય છે. છેલ્લા 15 વર્ષથી સૌની યોજના મારફતે થોરિયાળી ડેમ ભરી આપવા માટેની કામગીરી ચાલુ છે, પણ ઉચ્ચ કક્ષાઓ સુધી અનેક રજૂઆતો છતાં ગોકળ ગતિએ કામગીરી શરૂ છે.